અર્જુનભાઈને જ પૂછો તો એમને બહુ આનંદ થયો હશે, તો એમને પૂછી જો. કોંગ્રેસ વાળા બધાને ઓળખે જ છે, એ એમને હજુ ખબર નથી, એમનો જન્મ નહોતો થયો. મને લાગે છે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી. ભગવાન ભલું કરે, એમને ઉડાડવા દો હતું. અર્જુનભાઈને જ પૂછો તો એમને બહુ આનંદ થયો હશે, તો એમને પૂછી જો. ભારતીય જનતા પાર્ટી વાળાને પૂછી જો. બાબુ, એમને તો એવું કીધું છે કે શ્રી રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકાર્યું અને હવે એમને એમનો પોતાનો અભિપ્રાય આપ્યો. કોંગ્રેસ વાળા બધાને ઓળખે જ છે. કોંગ્રેસ તો એનજીઓ જેવી થઈ ગઈ છે એવું કેવું છે સંવેદના? એ એમને હજુ ખબર નથી, એમનો જન્મ નહોતો થયો. એ પહેલા 1885 આ પક્ષ શરૂ થયો છે. આ દેશની સૌથી જૂની પાર્ટી, સૌથી મોટી પાર્ટી, સૌથી લોકસેવાની પાર્ટી, લોકોના દુઃખ દર્દ જાણનારી પાર્ટી, આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી, જે પાર્ટીનામાં 3 ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી, બલિદાન આપી દીધું. મહાત્મા ગાંધી, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, જેના દ્વારા બનેલી પાર્ટી. મને લાગે છે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી. કોંગ્રેસમાં ગુંગળામણ થતી હતી એવું કેવું છે? ભગવાન ભલું કરે આવું થાય તો. કેમ કે જે ગાંધીઓને માટે આવી વાત કરે કે નાની પાર્ટી ને ગુંગળામણ થાય એવી પાર્ટી. 1885 જે પાર્ટી, તમે કદાચ ભાજપના નેતાઓને પૂછશો તો એવું નહીં કે કોંગ્રેસના. હા, હાર જીતની વાત જુદી છે. અત્યારે અમે 17 જીત્યા હતા, એમાંથી આ 2-3 જણા જતા રહ્યા, 14 રહ્યા. પણ એમને એ કલ્પનાને ખબર નથી કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના 1.5 સંસદ સભ્યો હતા. એક મહેસાણાથી જીત્યા હતા લોકસભામાં, અને બીજા આંધ્રના તેલુગુ દેશમના ટેકાથી જીત્યા હતા. એ 1.5 જીતેલી પાર્ટીને શું માટે શું કહેવું? એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછજો તમે. ધન્યવાદ. એ તો અનુભવે આ લોકસભાની ચૂંટણીના ચમત્કારિક પરિણામો આવશે. રાહુલજીની યાત્રા પછી એ બધાને ખબર પડશે. આ બધાના ચહેરાઓ જોઈ લો, એ બધાના ચહેરા પર આનંદ ઉલ્લાસ છે કે નહીં એ જ બતાવશે. અને પ્રજા જ ચમત્કારિક છે. અમે તો કોંગ્રેસના કાર્યકરો છે, અમે પ્રજાની વચ્ચે રહેવા માટેની બંધાયેલા છે, વિપક્ષની ભૂમિકા માટે બંધાયેલા છે. પણ આ ગુજરાતની પ્રજા શાણી છે, સમજદાર છે, અને એટલા જ માટે શું મોંઘવારીનો જવાબ છે એમની પાસે? શું બેરોજગારીનો જવાબ છે એની પાસે? ભ્રષ્ટાચારનો શું જવાબ છે એમની પાસે? ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતમાં શું જવાબ છે એમની પાસે? જે પ્રકારે પેપરો ફૂટી જાય છે એનાથી માંડીને જે પ્રશ્નો ઊભા થાય છે, શું જવાબ છે એમની પાસે? આ ગુજરાતને અને દેશને ધીમે ધીમે એ પાયમાલ કરી રહ્યા છે. આ દેશની સંપત્તિ જે કોંગ્રેસે ઊભી કરી, જ્યાં ટાંકણી પણ બનતી નહોતી, 1000 કરોડની મૂડી સાથે ઊભો થયેલો ભારત દેશ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, એમણે ધીમે ધીમે વિશ્વની શક્તિશાળી દેશ તરીકે લાવીને મૂક્યા. એ દેશ માટે આડી અવળી વાત કરનારા લોકો, તમે ગામડામાં જઈને પૂછો અહીંયા જ, આ શાળા કોણે બનાવી? તો કે સરકારે બનાવી. આ પંચાયત ઘર કોણે બનાવ્યું? તો કે સરકારે બનાવ્યું. દવાખાનું કોણે બનાવ્યું? સરકારે બનાવ્યું. રોડ કોણે બનાવ્યો? સરકારે બનાવ્યો. પાણીની ટાંકી કોણે બનાવી? સરકારે બનાવી. કોંગ્રેસે પ્રજાને મિલકતો બનાવી, વસાવીને માલિક બનાવ્યા હતા. આ તો ઓએનજીસી વેચી દો, રેલવે વેચી દો, એરપોર્ટ વેચી દો, વેચીને ભાડુઆત બનાવવા નીકળેલા લોકો છે. માટે ઇન્ટરવ્યુ કદાચ એમનો લેજો, અમારો તો બહુ બતાવશો નહીં તમે. પણ બધા એવું કહી રહ્યા છે કે હવે મોટાભાગના નેતાઓ જતા રહ્યા છે, ભરતસિંહ શક્તિસિંહ અમિતભાઈનો વારો છે. રાજકીય વર્તુળમાં હવે કોઈને થૂક ઉડાડવું હોય તો આપણે કોણ ના પાડી શકે છે? એમને ઉડાડવા તો થૂક. એમને હજુ અનુભવ નથી. અમારી 4થી પેઢી ચાલે છે કોંગ્રેસમાં, પહેલી પેઢી નથી. મારા પૂજ્ય દાદા નાના ઈશ્વરભાઈ ચાવડા આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા, અને સ્વાતંત્ર્ય સેનાની, પથરા ખાધા હતા, માર ખાધો હતો. અમારા પિતા નવનિર્માણ આંદોલનમાં અમારું ઘર સળગાવવામાં આવ્યું હતું. એ અનેક પ્રસંગને જોશો તો કોંગ્રેસ, અને ખાસ કરીને પ્રજાને માટે બલિદાન અને ત્યાગ આપવામાં કોઈ કચાશ નહીં. પણ જે લોકો ભાજપના નેતાને પૂછો કે કયું બલિદાન આપ્યું, કયો ત્યાગ આપ્યો, ક્યારે જેલમાં ગયા, ઉલટાનું જ્યારે કોંગ્રેસ લડતી હતી દેશની આઝાદી માટે, ત્યારે એ આઝાદી અપાવવાને બદલે એ પીઠ્ઠું બની ગયા હતા અંગ્રેજોના, અને સાક્ષી બની ગયેલા, ફૂટી ગયેલા પોલીસના બાતમીદાર બની ગયા હતા. અને છતાં આપણે અત્યારે સવાલો કોના કરીએ છીએ? જે બલિદાન આપે છે, જે ત્યાગ આપે છે, જે સેવા કરે છે, જે સહન કરે છે, એ રાષ્ટ્રભક્ત છે કે નહીં? એ દેશભક્ત છે કે નહીં? બહુમતી મળી ગઈ, બહુમતી કાયમી નથી. 1.5 સીટો એમણે યાદ કરવી જોઈએ. અને ફરીથી આ વખતે 2024માં ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે, અને ભારત જોડો અને જીતેગા ઇન્ડિયા, એ નિશ્ચિત વાત છે.